વાહ વાહ વાહ, વાત તો જાણે એવી કરે છે કે કેટલો મોટો ફંક્શન હોય અને મને ખબર જ ના હોય. ખાસ તો વળી આપણા સમાજની જૂના જિનાલયમાં 21મી સાલગીરી મહોત્સવ છે, તો દાદાના શિખર ઉપર ધજા લહેરાશે. બસ આટલી જ વાત, અને તું તો જાણે કરોડોની લોટરી લાગી હોય એટલો ખુશ છે. અરે દોસ્ત, હું પણ કાંઈ એક દિવસ ધજાના મહત્વ નતો સમજતો, પણ જ્યારથી મને ખબર પડી છે કે ધજા એટલે શું, ત્યારથી જ હું દર વર્ષે આટલો જ ખુશ હોઉં છું. તો તને ખબર છે ધજાનું મહત્વ શું છે? ના, હું એટલું બધું તો નથી જ જાણતો. તો સાંભળ. ધજા એટલે જેનો દર્શન કરવાથી માત્ર નમો દીનાને બોલવાની બે ઉપસનું ફળ મળે છે, તે આપણા શિખરે લહેરાતી ધજા. ધજા એટલે જેમાં રહેલો લાલ રંગ સૌનું કલ્યાણ કરે અને સફેદ રંગ સૌને શાંતિ આપે, આવું કલ્યાણ અને શાંતિનું પ્રતીક એટલે ધજા. ધજા એટલે જેના માત્ર દર્શનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે આપણે શિખર લહેરાતી ધજા. ધજા એટલે જેમાં રહેલા અષ્ટમંગલના દર્શનથી આપણે સૌનું મંગળ થાય એટલે આપણે શિખરને લહેરાતી ધજા. ધજા એટલે જે અમારું દેરાસર છે એવું તો અમારી શાંતિ થાય એટલે આપણે શિખરે લહેરાતી ધજા. ધજા એટલે જ્યારે ધજા શિખર ઉપર ચડે તો જોવાથી સૌ ઉપરનું ફળ મળે એટલે આપણે શિખરે લહેરાતી ધજા. તો બોલો, તમને ખબર નથી આ રાણીની ધજા શું છે? તો ચાલો બધા. जय जयकार तालीना नाद सारे जय जयकार जय जयकार जय जयकार शिक्षा शुरू जय जयकार जय जयकार जय जयकार शिक्षा शुरू जय जयकार जय जयकार जय जयकार शिक्षा शुरू जय जयकार हमारे आंगण आवी धजा जिन शासन धजा મીટિંગની તાળી પડવી જોઈએ. आवी धजा જ્યાં સુધી નૃત્ય ચાલુ છે તાળી ના ઢૂકવો ન જોઈએ. निहारे जे चढ़ती धजा तेरी लहराती रहे धजा निहारे जे चढ़ती धजा तेरी लहराती रहे धजा जय जयकार शिक्षा सुनो जय जयकार जय जयकार जय जयकार शिक्षा सुनो जय जयकार जय जयकार शिक्षा सुनो जय जयकार जय जयकार शिक्षा सुनो जय जयकार दादाना शिखरों पर धर्म ध्वजा फरके करता है दर्शन सहुना हैया हरके दादाना शिखरों पर धर्म ध्वजा फरके करता है दर्शन सहुना हैया हरके એની અનુપમ છાયા કામણકારી છે શોભા અધર્મ ધ્વજાની મનહર નારી છે દાદાના શિખરો પર ધર્મ ધ્વજા ફરકે કરતા એના દર્શન સહુના હૈયા હરકે તાળીનો નાદ રોકવાનો જોઈએ પુણ્યશાળી. શિખેરી ન જાની હે ધજા શિખેરી ન જાની શાસન નસીબ નાદ એટલે જી શાસન, પરમ કલ્યાણી સાચી સરગમ એટલે જી શાસન, અહિંસક કર્મોદયનું સરનામું એટલે જી શાસન. તો સૌ ચાલો આજે આપણે અણુઅણુમાં પ્રસ્તુત જી શાસનના ગજવ્ય છે. હરદિલ બોલે જી શાસન, હરદિલ બોલે જી શાસન, હરદિલ में गूंजे જી શાસન. એક નાનકડી
તો બાળક સરસ પૂજાની કેસર પૂજા કરી રહ્યું છે, પણ સાચી છે કે ખોટી છે એ હમણાં તમને જાણવા મળશે. આ કેસર પૂજા કરતા કરતા એ બાળકના મનમાં વિચાર આવ્યો કે આ પ્રભુની કેસર પૂજા કરતા કરતા કદાચ મારા હૃદયની શુદ્ધિ થાય. અને અત્યારે પુષ્પ પૂજા જ્યારે કરવા જઈ રહ્યો છે ને ત્યારે ખરેખર એવું લાગે કે આ પ્રભુને પુષ્પથી નવડાવશે. સૂર્યાનંદ કુસુમ ગ્રહી ગુલાબી અખંડ કુસુમ ગ્રહી મૂળ સંતા તુમરા ધૂપ વ્યજ વરે હરિયે સમકિત જા. ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय पुष्पम विजामहे स्वाहा. બાળકે સરસ મજાની પુષ્પ પૂજા કરી. પૂજા કરવા જઈ રહ્યો છે. ઘટા પ્રગટાવીએ વામનયન રૂપ વિચ્છત દુર્ગંધ દૂરે તળે પ્રગટે આત્મ સ્વરૂપ. ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय धूपम यजमहे स्वाहा. અક્ષત પૂજા કરવા માટે प्रभु सर्वकर होतावेश प्रजन्या ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय अक्षतम यजामहे स्वाहा. જોયું આ દ્રશ્ય? જોઈને તમે કઈ સમજ્યા? અહીંના એક ધ્રુવ પ્રગટ તો બીજું ધૂપ ચાલુ કરે છે. અહીંના એક ફૂલ લેવલે બધા જ ભગવાનના ફૂલ લઈ જાય છે. કોઈ તો દેરાસરમાં આવીને ભગવાનને બે ત્રણ વાર પૂજા કરે છે. એને ભરેલી કેસરની વાટકી તારે તાત મૂકી જાય છે. સાથીઓ કરીને બાટું તારે તાત મૂકી જાય છે. એને ઘરના વધારાના પુસ્તકો અહીંના લાવીને દેરાસરમાં મૂકી જાય છે. તો શું આ પાટકી મૂકવી, આ પાટલા મૂકવા, આ બધી જ ફરજમાં પૂજા લીલી જ હોય છે. રાજા ધીરજના આંગણમાં જઈને આવા કાર્ય શું યોગ્ય છે? દેરાસરની વસ્તુઓનો બગાડ થાય એ યોગ્ય છે? જેના જીન્સાસનમાં આપણે રહીએ જ તેની આજ્ઞાનો આદર થાય એ યોગ્ય છે? ના ના ના. તો આ તો મારાથી થતી આસાધના છે. પુણ્યના પવિત્ર સ્થાનમાં પણ મારાથી પાપ થઈ રહ્યું છે. તો એક નિયમ કરવો છે, બધાનો નહીં. જો મારી અનુકૂળતા હશે તો શક્ય એટલા દેરાસરનું કાર્ય કરીશું. મારા અંદરમાં પણ જીન્સાસનનો નાદ જગાવીશું. હર દિલ બોલે જીન્સાસન, હર દિલ મે ગુંજે जिनसासन हर दिल बोले जिनसासन हर दिल गुंजे जिनसासन हर दिल बोले जिनसासन हर दिल गुंजे जिनसासन 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 मारो प्यार લાગે કે પ્રભુ નિર્ગુણ સમૂહ સરળ ગાજે છે કયા નર સદે આવી રંગ મારે સૌનો હૈયો કરતો ગાય. આવી રંગ મારે સૌનો હૈયો કરતો ગાય. આવી રંગ મારે સૌનો
કરતો ગાન આવી રંગ મારે સૌનો હૈયો કરતો ગાન આજે મળી ગયું રે મુજને રજો હરણનો તેમાં તમને દેખાયું હશે કે અહીંયા આપણા શાસનગરનો દીક્ષા લઈ રહ્યા છે. પણ આજે વાત એ કરવી છે કે જ્યારે કોઈ બાળક બાલિકા શ્રાવક શ્રાવિકા કરોડપતિ કે ઉદ્યોગપતિ ડોક્ટર કે આઈપીએસ આવા વ્યક્તિઓ દીક્ષા લે છે, આવા વ્યક્તિની દીક્ષા જોવા આપણે દોડીને જઈએ છીએ. ભેગા બેસીને વાતો કરીએ છીએ કે આને દીક્ષા લીધી, આ પરિવારે દીક્ષા લીધી, 500,000 કરોડની પ્રોપર્ટી મૂકીને દીક્ષા લીધી, એકના એક દીકરાએ દીક્ષા લીધી. જ્યારે ઓગો આપવાનો સમય હોય છે ત્યારે મંડપ આખા જ ભરેલા હોય છે. અને જ્યારે એ વ્યક્તિ આખો સંસાર છોડી નૂતન દીક્ષિત બનીને મંડપ પર આવે છે ત્યારે આપણે બધા જ જગા રહીએ છીએ. કોઈ વ્યક્તિ આખો સંસાર છોડી વીરના વારસ બનવા જઈ રહ્યા હોય તો શું આપણે આપણા જીવનનો માત્ર 1 કલાક પણ વધારે ન આપી શકીએ? सजी दजीने परी तने में खूब खूब मलकान जी अरे सजी दजीने परी तने में खूब खूब मलकान जी हमारा महाराज जी हमारा महाराज जी हमारा महाराज जी हमारा महाराज जी. એનાથી પણ વધારે છોડવા વાળાએ તો સંસાર છોડી દીધો ને તો પ્રભુની આજ્ઞામાં રહેતા થઈ ગયા. પરંતુ જો આપણા શ્રમણી ભગવંતોના વિહાર વખતે જો આપણે પણ તેમની સાથે જોડાઈએ તો આ અનુપ મંડળી દ્વારા જે કોઈ એક્સિડન્ટ થાય છે તે થશે ના ના ના. જે વ્યક્તિ એક સમસ્ત પરિવાર છોડી શાસનને સમર્પિત થાય છે તેઓને માત્ર ઓગા જોવાની ફરજ આપણી નથી, આપણી ફરજ તેમની રક્ષા કરવાની પણ છે. જો એક વ્યક્તિ એક મહારાજ સાથે વિહારમાં જોડાય તો આપણને કોઈ જ મહાત્માના મુશ્કેલીઓ ન આવે. ठीक अरजी नाथ मारी कान विधान विहार करता रमण समण विघ्न नाधान मंगल थाय चतुर्विध संगनो आशीष देवा आपजो તેનાથી પણ વિશેષ દીક્ષા થઈ, દીક્ષિત બન્યા, સંયમ જીવન જીવી રહ્યા છે, વિહાર કર્યો, પણ તેનાથી પણ આગળ શું? જય જય મંદર, જય જય મંદર, વંદે શાસનમ વંદે શાસનમ તો સાંભળો, એ અવસ્થામાં જ્યારે કોઈ મહાત્મા ગાઢ ધર્મ પામે છે તો જે એ કોઈ આચાર્ય મારા સાહેબ હોય કે આપણા સગા મારા સાહેબ હોય તો આપણે દોડીને જઈશું. અને બીજા કોઈ મારા સાહેબ હોય તો તેમની પાલખી ઉપાડવા માટે પણ કોઈ જ નથી હોતું. શરમજનક વાત છે કે જેને આપણા માટે સમસ્ત પરિવાર છોડ્યો તેનો પરિવાર બનવા આપણે તૈયાર ન થઈએ. સંકલ્પ કરવો છે આજે. નૂતન દીક્ષિતના આગમન વખતે શ્રમણ સમણી ભગવંતોના વિહાર
કોણ છે? મારા પ્રભુના વેશનું, વીરના વેશનું ગૌરવ જળવાશે. તો બોલો, હર દિલ બોલે કિન શાસન. મમ્મી તો મોકલી જ આપે અને પપ્પા તો પૈસા બધા માટે જા જા જા. અને આટલી ગરમી આટલી લાંબી લાઈન કોણ ઊભું રહે? ચાલ ચાલ આપણે છે ને લાઈનની વચ્ચે ચાલ્યા જઈએ. અને છે ને બધે સાથે જ લઈ લેજે. પાછી કોણ ઊભું થાય? ચાલ ચાલ વધારે હા. અરે યાર પૂરી જોજો કેટલી કાચી છે. અને આ કઈ શાક છે? કઈ ટેસ્ટ જ નથી. એક તો પડાપડી કરીને આટલી લાંબી લાઈનમાં ઉભા રહેવાનું, પછી આવડે છે. છોડ નથી ખાવ. ચાલ એક કામ કર, ભૂખવા નહીં જશું આપણે. બધું જ ખવડાવશે. ચાલ 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 અહીંયા ચાલ. વાહ વાહ વાહ, શું આમાં પરિવર્તન આપણાથી થશે? આ જમણવાર નથી તમે આવ્યા અને ગયા. આ છે સંઘ સ્વામી વાત્સલ્ય. સંઘ સ્વામી વાત્સલ્યનો અર્થ છે કે સંઘ એટલે 25માં તીર્થંકર અને સ્વામી વાત્સલ્ય એટલે પ્રેમનો ભંડાર. એટલે જ્યાં આપણને પ્રેમથી જમાડાય એવો સંતનો પ્રસાદ. એવી જગ્યા પર આપણે આ ભોજનને ઠુકરીએ છીએ. શું આપણે આપણી આટું મુખાય? મારા સર્ગને જેમને તુમડીનું કડવું શાક ખાધું અને કેવળ જ્ઞાન પામ્યા. યાદ કરો એ દુર્ગુણ મુનિને જેમને બાજરામાં ભૂખ હતું એને વાપરીને ચડી ગયા. યાદ કરો આદરા હેમવાલા મારા સાહેબને જેમને જીવનભરનું આંબેલનું પચકાન લીધું અને તેનું પારણું આવતા બહુ માયા છે. યાદ કરો એ બાલ મુનિને જેમને મોહ માયા રસિન્દ્રિયનો ત્યાગ કરી દીધો. તો શું આપણે એઠું મૂકવું ન છોડી શકાય? શું આપણે આપણી પ્લેટ બરાબર જગ્યા પર ન મૂકી શકાય? ના 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 દોસ્ત, અમે તો કરશું અને અમને પણ નહીં કરવા દઈશું. તો હવે હર દિલ જીન શાસન, હર દિલ જીન શાસન, મેં ગુંજે જીન શાસન. આ દિવાળી વેકેશનમાં હું અંતરિક્ષથી જવાની છું. આપણે હવે પૂજા ચાલુ થઈ છે. અહીંયા તો પૂજા કરે જ છે. વેકેશન મળ્યું છે તેમાં પણ બસ પૂજા જ પૂજા. હું તો ગોવા જવાની છું. મારી તો ટિકિટ બી થઈ ગઈ છે, શોપિંગ બી થઈ ગયું છે. ફૂલ લેવાનો પ્લાન છે. પૂજા કરતા અંતરિક્ષજી, જીરાવલાજી, કેસરિયાજી. જોયું, આપણે આપણા શાસનની જાતે જ રચના કરીએ છીએ. અરે યાદ કરો એ દાદુ બારોટને કે જેને પાલિતાણાની રક્ષા કરવા માટે દાદાને મસ્તક મુંડાવ્યા. અરે યાદ કરો એ અજય પાલને કે જેને માત્ર તિલક નામમાં રાખવા માટે ઉકળતા તેલમાં તળાઈ ગયા. અરે યાદ કરો એ 25,000 લોકોને કે જેને માત્ર એક ફીટની ગોળી ખાઈને પોતાના પ્રાણ ત્યાગ કર્યા પણ બ્રિટિશ ધર્મનો નાશ સ્વીકાર્યો. જો આપણે પણ આવા દિવસોની મુલાકાત લેતા રહીએ તો શું રોહિત શર્માના પગલા ખંડિત થાય? પાવાગઢની પ્રતિમા ખંડિત થાય? અંતરિક્ષજીમાંથી 45 વર્ષની વાત બસ હતા તઈ કોંગ્રેસ? ના ના ના, આપણા લુપ્ત થયેલા કેટલાય દિવસો આપણા હાથમાં હોત. આપણા દિવસો હિલ સ્ટેશન ના બનત. આંખમાં આંસુ આવી જાય છે કે જ્યારે તીર્થોના ગામમાં અસ્ત વ્યસ્ત પાન માવા ખાતા જોવા મળે છે. આંખમાં આંસુ આવી જાય છે કે જ્યારે પપ્પા અને દાદાને બધા કાલે બાબા તરીકે પૂછે છે. જાગો, હવે તો જાગો, ઈચ્છા કરો સિંહાસન ઉગાડો. આપણે પ્રતિજ્ઞા લેવી છે કે
जुग जुग सोते जगहित काजे जीवो आजिन शासन पेड़ा करने धर्षु हमें अधर्म नरसी તારી નારી સાથે ઉડાવી બિગાડી ગયોને આ શાસન માટે જે જોતી છે એમને તૈયાર કરે. લાગે અમારા પ્રભુ વીરનું શાસન ગાજે છે. તાઈને મારી સાથે पारस जी नारे श्रीदेवी समेत शिखरे पारस जी तीना शिखरोनी आभव्य शिखरोनी आभव्य एक पश्चिम से एक पूरब से परसे तीनों लक्ष्य ऊंचे ऊपर से तीनों लक्ष्य ऊंचे ऊपर से आधार छे एक मन दिन मंगल अवसर भक्ति माथारी हम नाच रयो रे प्रभु थारा ही रंग में रंग गयो रे रंग मा रे रंग मा रे प्रभु थारा ही रंग मा रंग गयो रे प्रभु थारा ही रंग मा रंग